અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગત 8 ઓગસ્ટના રોજ થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અને વડોદરા વિભાગના ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના બાદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ તદ્દન કરવામાં આવ્યું હતું. ઘટનાની વિગત મુજબ 8 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 11:30 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સરગમ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહારથી રાકેશ રામકુમાર નામના નાગરિકની 40,000ની કિંમતની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરી થઈ હતી. આ મામલે ફરિયાદીએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે પેટ્રોલિંગમાં રહેલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને ખાનગી બાતમીદારની ચોક્કસ માહિતીના આધારે સારંગપુર પાટિયા પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સાથે ઉભેલ એક ઇસમને ઘેરી લીધો હતો. સ્થાનિક પોલીસ તેની પાસે વાહનના કાગળો માંગતા તે ગલ્લા કરવા લાગ્યો હતો, જેથી પોલીસે કડક પૂછપરછ શરૂ કરી હતી. અંતે આ ઇસમે પોતે જ 8 ઓગસ્ટ સરગમ એન્ટરપ્રાઇઝના ગેટ પાસેથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી હૃદય નંદરામ રામનરેશ રામની ધરપકડ કરી તેની પાસેથી ચોરી થયેલી સ્પ્લેન્ડર પ્લસ બાઇક કબજે કરી હતી. આ સફળ કામગીરીમાં PSI KV રાઠોડ, ASI યુવરાજસિંહ ભરતસંઘ અને હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ મોતીભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.